તણાવ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભુજમાં ઇમરજન્સી સિવાય તમામ વેપાર ધંધા બંધ કરવામાં આવ્યા છે। કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે। તમામ વેપાર ધંધા બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। કચ્છ કલેક્ટર દ્વારા તમામ જનતાને આદેશ આપવામાં આવ્યો છે। ભુજ શહેરમાં તમામ વેપાર ધંધા બંધ જોવા મળી રહ્યા છે। લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। કામ સિવાય ઘરની બહાર નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। ગઈ રાતથી સતત પાકિસ્તાન દ્વારા છે તે કચ્છ પર ડ્રોન દ્વારા છે તે હુમલા કરવામાં આવી રહ્યા છે। નાપાક હરકતો છે તે કરવામાં આવી રહી છે। આપણી એજન્સીઓ દ્વારા છે તે પાકિસ્તાનના 7 જેટલા ડ્રોન છે તેને તોડી પડાયાના અહેવાલ છે તે પ્રાપ્ત થયા હતા। ચોક્કસથી વાત કરી તો અબડાસા છે, લખપત છે તે વિસ્તાર તેમજ ભુજ વિસ્તારમાં પણ આસપાસમાં 3 જેટલા ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યા હતા। કુલ છે તે 7 જેટલા ડ્રોન છે તે આપણી એજન્સીઓ દ્વારા છે તે હવામાં જ ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યા છે। તો બીજી બાજુ જે જિલ્લા કલેક્ટર દ્વારા છે તે લોકોને અપીલ કરવામાં આવી છે કે આજનો દિવસ પોતાના ધંધા રોજગાર છે તે બંધ રાખે અને સાવચેતીના ભાગરૂપે ઘરે જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે। હું દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ભુજ શહેરના દ્રશ્યો છે, જ્યાં પાસે આપ દુકાનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભુજ શહેરની જે તમામ દુકાનો આવેલી છે તેઓને બંધ કરી દેવામાં આવી છે। કલેક્ટર દ્વારા જે રીતે આદેશ આપવામાં આવ્યા છે કે જ્યાં સુધી કલેક્ટર દ્વારા જાણ ન થાય અન્ય ત્યાં સુધી છે તે રોજગાર ધંધા છે તે બંધ રાખવા અને લોકોને ઘરે જ સુરક્ષિત રહેવા માટે અપીલ કરાઈ છે। જો ઇમરજન્સી કામ હોય ત્યારે જ બહાર નીકળવું, તેના વગર બહાર ન નીકળવું તેવી પણ અપીલ કરવામાં આવી છે। એટલે ચોક્કસથી સતત કચ્છ પર છે તે પાકિસ્તાન દ્વારા જે નાપાક હરકત કરવામાં આવી રહી છે તેને આપણી એજન્સીઓ દ્વારા છે તે મુંહતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। કચ્છમાં સરહદીય વિસ્તારોમાં પાકિસ્તાને હુમલાના ઘણા નિષ્ફળ પ્રયાસ કર્યા છે। સેનાએ અહીં મોરચો મજબૂતાઈથી સંભાળી રાખ્યો છે, ત્યારે નાગરિકોએ પણ તણાવની સ્થિતિમાં સંયમતાથી વર્તવાની જરૂર છે। ત્યારે અહીં લોકોની સુરક્ષા માટે વહીવટીતંત્ર સજાગ છે। કલેક્ટર દ્વારા લોકોને વિશેષ અપીલ કરવામાં આવી રહી છે। વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા ખાસ અપીલ કરવામાં આવી છે। નાગરિકોને ગભરાવાની જરૂર નથી, બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં તેમજ કોઈ પણ અફવા પર ધ્યાન નહીં આપવા અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત બ્લેકઆઉટમાં સંપૂર્ણપણે પાલન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। તો કચ્છ, ભુજ, આદિપુરા તેમજ અબડાસાના આ દ્રશ્યો કે જ્યાં તણાવભરી પરિસ્થિતિ વચ્ચે લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। આ પ્રકારની પરિસ્થિતિઓમાં એક નાગરિક તરીકે પણ આપણે નાગરિક ધર્મ બજાવવા માટે સુસજ્જ બનીએ એ અપેક્ષિત છે। કોઈપણ પ્રકારની અફવા ઉપર આપણે ધ્યાન ના આપીએ। કોઈપણ પ્રકારના એવા વિવાદિત પોસ્ટ હોય, અસંગત બાબતો હોય, એને સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મના માધ્યમથી આપણે એને ન ફેલાવીએ। હાલમાં આપણને ખ્યાલ છે ડ્રોન ઉડાડવું, ફટાકડા ફોડવા, આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે કે જે લોકોમાં ભય ઉપસ્થિત કરી શકે છે, એવી કોઈપણ આપણે બાબતોથી દૂર રહીએ એ પણ અપેક્ષિત છે। રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં હાઈ એલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે। બોર્ડર વિસ્તારમાં પ્રવેશતા તમામ વાહનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। પ્રશાસન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ ન મળે તે માટે સતર્કતા રાખવામાં આવી રહી છે। તમામ સતર્કતા રાખવામાં આવી રહી છે અને સાવચેતીના પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે। અમારી સાથે હાલ સંવાદદાતા મેહુલ કચ્છ ભુજથી જોડાઈ ગયા છે। મેહુલ, જે પ્રમાણે અત્યારે તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને કચ્છ ખાસ કરીને હાઈ એલર્ટ પર છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં આગળ? જી, ચોક્કસથી વાત કરીએ તો કચ્છમાં જિલ્લા કલેક્ટર દ્વારા જે છે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છના તમામ નાગરિકો છે તેઓને કામ વગર બહાર નીકળવા માટે હાઈ એલર્ટના લીધે ના પાડવામાં આવ્યું છે। એટલે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રીતે આપણે દ્રશ્યો બતાવવા માંગુ છું કે હાઈ એલર્ટને લઈને જે માર્ગ છે તે પણ ડાયવર્ટ કરાયો છે। મુખ્ય માર્ગ છે ભુજ સિટીનો તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને બાયપાસ છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે। એટલે જે રીતે જિલ્લા કલેક્ટર દ્વારા આજે હાઈ એલર્ટ પર કચ્છને જાહેર કર્યું છે, ત્યારે ભુજ પણ હાઈ એલર્ટ હોવાના કારણે આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને જે બાયપાસ રોડ છે તેને શરૂ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ જો વાત થાય તો પાકિસ્તાન દ્વારા છે તે સતત ડ્રોન અટેક કરવામાં આવ્યા હતા।